રૂપિયામાં 10 તમે ફોડી શકો। એ રીતના ડીજે ને એવા ખટેરા અત્યારે મેળાની અંદર પણ ઉપસ્થિત છે। દર વર્ષે સ્ટોલ રાખીએ છીએ અને ગરમી બહુ છે તો બધાને આનંદ આવે છે, બધા યાત્રાળુઓને શીતળતા મળે છે। સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહુ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ જે હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક ગણાય એવા જગતપીર જે ગારિયાધાર તાલુકાના વીરડી ગામે આવેલા છે। તો આજે ધૂળેટીના દિવસે ત્યાં ભયવતી અતિ ભવ્ય મેળો યોજાય છે અને મેળાની અંદર હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ છે તે જગતપીર દાદાના દર્શને આવે છે। જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને જે જગતપીરનો મેળો છે તે નિહાળવા મળે। જગતપીર બાજુ રસ્તો જાય છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો કે જઈ રહ્યા છે, કોઈ ટેમ્પો દ્વારા જાય છે, કોઈ તમે જોઈ શકો છો કે આજના દિવસે જે શ્રદ્ધાળુઓ આવે છે તે દાદાને કોઈ એમની ચાદર ઓઢાડે છે, કોઈ ગુલાબ લાવે છે, કોઈ ખજૂર લાવે છે, કોઈ સોપારી લાવે છે। તો ઘણા પ્રકારની માનતા થતી હોય છે અને આજના દિવસે હજારોની સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ જગતપીર દાદાના દર્શન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો અત્યારે। તો મિત્રો હવે આપણે દર્શન કર્યા બાદ હવે મેળાની મોજ માણશું। તમે જોઈ શકો છો કે મેળાની અંદર અત્યારે હજારો જે દર્શનાર્થીઓ છે તે મોજ માણી રહ્યા છે। મોરબા અને વેળાવદરની વચ્ચેનું આ જગતપીર બાપાનું સ્થાન છે। અહીંયા હું 30 વર્ષથી કન્ટિન્યુ જાઉં છું અને અહીંયા ધંધાકીય રીતે તો સારું જ છે પણ બાપાના પરસાય બહુ સારા છે। અહીંયા રાત્રે જે લોકો આખો દિવસ ખજૂર ખાય છે તેનો એક પણ ઠળિયો તમને બીજે દિવસે 24 કલાક પછી જોવા મળતો નથી અને અહીંયા મેળાનું કામ બહુ સારું છે। જય જગતપીર બાપા, જય જલારામ બાપા, જય ભગવાન। મિત્રો અમે પણ બધા ખમણની મોજ માણી રહ્યા છીએ। કાનાબાર ખમણ તો ગારિયાધારના પ્રખ્યાત એવા કાનાબાર ખમણ તો જ્યારે તમે જગતપીરે દર વર્ષે જે મેળો યોજાય છે તેની અંદર આવો તો અવશ્ય કાનાબારના ખમણ જરૂર ખાજો। બીજી લઈ એમાં આપણે બે ખાઈ લેવું અને તમે જોઈ શકો છો પણ હું પણ ખાઈ રહ્યો છું અત્યારે। એકદમ મસ્ત ખમણ હશે। આપણે ખાઈ લીધા છે। તમે જોઈ શકો છો અમારા રાજુભાઈ આરવી ડિજિટલ અમારી સાથે અમારા ભાઈબંધ પણ ખોડોદરીના દેવબંધના જેઓ પાલીતાણાથી વિલોંગ કરી રહ્યા છે તે પણ ખૂબ સારા બ્લોગ બનાવી રહ્યા છે અને બધા જ અમે અત્યારે એવા કાનાબાર ખમણ મોજ માણી રહ્યા છીએ। તમને લોકોને એટલી જ વિનંતી છે કે એકવાર જરૂરથી જરૂર જગતપીરના મેળાના તમે પણ આનંદ લ્યો અને પીર બાપાના પરચા કેવા છે તમે પણ એકવાર તમારી નજરે આવીને નિહાળો। ક્વોલિટી ગોતવી છે કે ખાવી છે મને ન મારતા મિત્રો તમે જોઈ શકો છો કે જગતપીરનો મેળો અત્યારે ખૂબ જ મોજ માણી રહ્યા છે બધા।
તમે જોઈ શકો છો કે બાળકો અહીં ખૂબ જ મોજ માણી રહ્યા છે જમ્પિંગની અને જોઈ શકો છો ખૂબ જ વિશાળ જમ્પિંગ છે અને બાળકો જો તમે જોઈ શકો છો કે સરસ મજાના લસરપટ્ટી કરી રહ્યા છે અંદર જોઈ શકો છો કે સરસ મજાની જો અહીંયા ઘરમાં વપરાય એવી બધી જ વસ્તુઓ વેચી રહ્યા છે અને ટોટલ A to Z ઘર વખરીની વસ્તુ અહીં મળી રહી છે અને સાવ એકદમ રીઝનેબલ ભાવે મળી રહી છે મિત્રો આપણે મેળાની અંદર એક નવકાર આઈસ્ક્રીમ તેની અંદર ઘણી જ પ્રકારની જે ઠંડી આઈટમ મળી રહી છે કાકા તમારું નામ શું છે મારું નામ જયેશભાઈ રમેશભાઈ ટીકાડી. અને તમે ક્યાંથી આવો છો હું ઘરેથી રહું છું અને અમારા બિઝનેસ છેલ્લા 24 વર્ષથી છે. અને આની અંદર તમે શું શું આઈટમ વેચો છો આની અંદર આઈટમમાં બદામ શેક છે, ફ્રૂટ સલાડ છે, લચ્છી છે, કેન્ડી છે, પ્રસાદા 3 ફ્લેવરના કોન છે અને બધી મેન્યુફેક્ચર આપણું પોતાનું જ છે. તો મિત્રો તમે જોયું કે મેળાની અંદર દર વર્ષે આ જગ્યા ઉપર જ તમને નવકાર આઈસ્ક્રીમ જોવા મળશે તો તમે દર વર્ષે જગતપીરના મેળે આવો તો અવશ્ય નવકાર આઈસ્ક્રીમની અંદર ઠંડાજો અને તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે કે લોકો ઘણી પ્રકારની બધી ઠંડુ અને ખાણીપીણીની બધી આઈટમો ખાઈ રહ્યા છે ત્યારે મેળાની મોજ માણી રહ્યા છે અરે ક્યાંથી આવો વેળાવદરથી દર્શન કર્યા કેવું લાગ્યું તમને દર્શન કરીને બહુ સારું લાગ્યું દર વર્ષે આવો છો અને તે ખાવાની કેવી મોજ પડી સરસ મોજ પડી હા અમે બસમાં જતા હતા કોઈ કીધું કે પીર બાપાની માનતા કરો દીકરો બોલતો થઈ જાય તમે પીર બાપાની માનતા કરી વરે અમે કિલો જ ધરીએ છીએ તે 2 કિલો હવાયું કર્યું છે એનું તેમાં દીકરો તારે બોલતો હતો કાકા હું છે બચ્ચાનું 100 રૂપિયા જોડી 100 રૂપિયા જોડે એમ ને બંટીવાલ બબલુની જોડે કોણ ઠંડા પીણાની મોજ માણી રહ્યા છે તો મિત્રો આપણે મેળાની ખૂબ જ મોજ માણી તમે જોઈ શકો છો કે લોકો અત્યારે હવે ઘર તરફ જઈ રહ્યા છે અહીંયા તમે જોશો તો સરસ મજાના પ્લાસ્ટિકના બધા આનંદ 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 સીતારામ સીતારામ તો મિત્રો અત્યારે બપોરના 12:30 થયા છે અને લોકો જગતપીર દાદાના દર્શન કરી અને હવે ઘર તરફ જઈ રહ્યા છે મેળાની ખૂબ મોજ માણી અને બાજુ જોશો તો હજી પણ જે શ્રદ્ધાળુઓ છે તેની લાઈન અવિરત શરૂ આવી રહી છે તમે જોઈ શકો છો કે જ્યારે જો ટ્રેક્ટરની અંદર જે શ્રદ્ધાળુઓ છે તે આવી રહ્યા છે અને ત્યારબાદ આપણે જે ભીરડી તરફથી રસ્તો આવી રહ્યો છે ત્યાં જોઈશું તો તમે લાઈન જે એવી ને એવી સવારની સતત આ રીતે શરૂ છે લાઈન અને તમે પોલીસ ભાઈઓની મદદ જોશો તો સરસ મજાની પોલીસ ભાઈઓ પણ મદદ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં એક વીરડી ગામની અંદર સરસ મજાનું શરબતનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે જેથી જે દર્શનાર્થીઓ જગતપીર દાદાના દર્શન કરી અને પરત આવી રહ્યા છે તે લોકો અહીં શરબત પી રહ્યા છે તમે જોઈ શકો છો કે સરસ મજાની શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે જગતપીર દાદાના દર્શન કર્યા તેમજ અહીં જે ધૂળેટીનો મેળો યોજાય છે તે સંપૂર્ણપણે નિહાળ્યો તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સરસ મજાનો ધૂળેટીનો મેળો છે જગતપીર દાદાએ તે નિહાળી શકે